વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ નંબર 2 ગુજકેટ, નીટ અને જીવ પર આધારિત આપણે એમસીક્યુ ચલાવી રહ્યા છે. આપણો એમસીક્યુ આ રીતે છે. જે લાસ્ટ ટાઈમ આપણે લખાયો હતો એ આ રીતે હતો. આ 2009માં પૂછેલો છે. આ 3 આ કવચો આપે રકમ મેં લખાયેલી છે. આ 3 કવચો છે એ સમકેન્દ્રિત છે. આ 3 કવચો છે. આ કવચ એ છે, આ કવચ બી છે અને આ કવચ સી છે. આની ત્રિજ્યા એ છે, આની ત્રિજ્યા આ બી છે અને આની ત્રિજ્યા આ સી છે. આની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને સિગ્મા છે. આ પૃષ્ઠ ઘનતા આ રીતે આપેલી છે. પૃષ્ઠ ઘનતા આ રીતે આપેલી. તો આ કવચ માટે તમને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું પૂછ્યું છે. તો કવચ એ માટે દાખલો આ રીતે છે. 2006માં તો કવચ એની આ સપાટી પરનું સ્થિતિમાન મેળવો, આવું પૂછ્યું છે. હવે સ્થિતિમાન કેને કહેવાય એ તો આપણે જાણો છો. કવચની સપાટી પરનું સ્થિતિમાન, આ કોઈ પણ કવચ હોય, આની ત્રિજ્યા આર હોય, આના પરનો વિદ્યુતભાર ક્યુ હોય, તો આની સપાટી પરનું સ્થિતિમાન બરાબર કે ક્યુ અપોન આર. અને ક્યુ બરાબર તમે આગળ ભણીને આવ્યા છો, ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ બરાબર સિગ્મા ને એ એટલે આનું ક્ષેત્રફળ પાઈ આર નો સ્ક્વેર. અને અહીંયા મૂકી દો તો વી બરાબર કે અપોન આર અને ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ પાઈ આર નો સ્ક્વેર. એક આર ગયો મારે કે સિગ્મા પાઈ આર દીખેલો આ રીતે આવે. કે સિગ્મા પાઈ આર. આ સૂત્ર સાચું ને આ સૂત્ર સાચું. આ ક્યુના સ્વરૂપમાં અને આ સિગ્માના સ્વરૂપમાં. અને કે બરાબર જાણો છો 1/4 પાઈ એપ્સિલોન 0. એ કિંમત મૂકશો તો જવાબ આવશે તમારો. હવે બીજી વાત, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ સમજાવું. આ જે કવચ છે અને એની અંદરની કવચ છે, 2 કવચ હોય, બંને સમકેન્દ્રિત હોય. તો આ કવચ છે તેની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન એ આની સપાટી જેટલું જ હોય. આની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન, હવે આની વાત કરવી હોય, આની ત્રિજ્યા આર હોય અને આની ત્રિજ્યા કેપિટલ આર હોય. આ સિગ્મા હોય અને આ સિગ્મા હોય. તો પછી દેખો આના માટે વી એ બરાબર, ચાલો આનું સ્થિતિમાન તો જે હોય તે જ, આના પ્રમાણે કે આનો વિદ્યુતભાર ક્યુ હોય ને આનો વિદ્યુતભાર ક્યુ હોય, તો કે ક્યુ અપોન આર વત્તા આનું સ્થિતિમાન કે ક્યુ અપોન આર. તો આનું સ્થિતિમાન આના કારણે દેખો આ વત્તા આની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન, આના જેટલું જ હોય. દેખો આની સપાટી પરનું સ્થિતિમાન આ રહ્યું. તો પછી આની સપાટી પરનું સ્થિતિમાન કુલ કેટલું થયું? આનું સ્થિતિમાન વત્તા આના કારણે મળતું સ્થિતિમાન બંનેનો સરવાળો થયો. તો યાદ રાખો એક સેન્ટેન્સ, કવચની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન તેની સપાટી જેટલું હોય. તો આના માટે આની અંદર આવેલું આ સ્થિતિમાન છે
અને આના કારણે આના પર મળતું સ્થિતિમાન કેટલું? તો આટલું. અને આનું પોતાનું તો ખરું જ. 3 હોય તો 3 વખત લખજો. અહીંયા 3 છે તો 3 વખત લખવાના. આ વસ્તુને ધ્યાનમાં રાખીશું. તો સૌપ્રથમ ચાલો આપણે એક કવચ માટે કહીએ. ચાલો એક કવચ માટે. ચાલો એક કવચ માટે. ચાલો એક કવચ માટે વી બરાબર કે ક્યુ એ ડિવાઇડેડ બાય કે ક્યુ અપોન એ. ચલો આની ત્રિજ્યા એ છે. देखो आनी છે કે ક્યુ અપોન એ. એ રીતે આના માટે આના કારણે તેની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન આની સપાટી જેટલું હોય વત્તા કે ક્યુ બી અપોન બી. પણ આનો સ્થિતિમાં આનો વિદ્યુતભાર માઇનસ છે એટલે અહીંયા માઇનસ કરું છું. માઇનસ છે એટલે માઇનસ કર્યો છે. તે જ રીતે આના કારણે આની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળ સ્થિતિ મને આની જેટલું હોય આની અંદર આના ઉપર એના જેટલું જ હોય. ચલો કે ક્યુ સી અપોન સી. 3 હોય તો 3 વખત લખવાનું. આના કારણે અહીંયા તો કે ક્યુ અને આની જે ત્રિજ્યા હોય તે પરંતુ ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ અનુસાર અને એ બરાબર સિગ્મા એ બરાબર પાઈ આર નો સ્ક્વેર સૂત્ર મુજબ આના મુજબ અહીંયા તો વીએ બરાબર ચલો કે કોમન કાઢો. ક્યુની જગ્યા દેખો આ લખો અહીંયા સિગ્મા ઇન્ટુ પાઈ આરની જગ્યા લગાય એ સ્ક્વેર ભાગાકારમાં એ. અહીંયા આના માટે કે તો કોમન કાઢી દીધો. ક્યુબીની જગ્યા લખાય સિગ્મા પાઈ બીનો સ્ક્વેર. આનું ક્ષેત્રફળ પાઈ બીનો સ્ક્વેર અપોન બી વત્તા સિગ્મા ઇન્ટુ પાઈ સીનો સ્ક્વેર અપોન સી. આ સૂત્ર મુજબ સિગ્મા પાઈ આરની જગ્યાએ આના માટે ત્રિજ્યા એ લખી, આના માટે ત્રિજ્યા બી લખી અને આના માટે ત્રિજ્યા देखो सी लखी. आ त्रिज्याओ छे ने के बराबर चलो कॉमन काढो ने के नी जगह लखाय 1/4 पाई एप्सिलॉन 0 गुणाकार में सिग्मा पाई कॉमन काढो ए स्क्वेर अपॉन ए एटले ए, बी स्क्वेर अपॉन बी एटले बी, सी स्क्वेर अपॉन सी एटले सी. गया सिग्मा डिवाइडेड बाय 4 एप्सिलॉन 0. सिग्मा डिवाइडेड बाय कवचનું ક્ષેત્રફળ છે અહીંયા 4 પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ છે દોસ્તો. આનું કવચનું ગોળો છે, વર્તુળ નથી. તો વર્તુળ નથી સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર 4 પાઈ આવે 4 પાઈ આવે ક્ષેત્રફળ છે. કવચનું ક્ષેત્રફળ છે, ગોળો છે એનું ક્ષેત્ર, વર્તુળનું ક્ષેત્રફળ નથી. તો મારી અહીંયા મારી ભૂલ છે. સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર આવે, આ 4 આવે અહીંયા 4 આવે અહીંયા 4 આવે, આ 4 4 ગયા ઇન્ટુ પાઈ પાઈ ગયા એ માઇનસ બી વત્તા સી. તો અહીંયા શું હતું? આ કવચનું ક્ષેત્રફળ છે, એટલે કે કવચનું ક્ષેત્રફળ છે અને કવચનું ક્ષેત્રફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર. તો 4 પાઈ આર સ્ક્વેર લીધા સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર સૂત્ર મુજબ. કેની કોમન કાઢ્યો અને ક્યુએની જગ્યા લખાય સિગ્મા ઇન્ટુ 4 પાઈ એ સ્ક્વેર. એ રીતે ક્યુબીની જગ્યા લખાય સિગ્મા ઇન્ટુ 4 પાઈ બી સ્ક્વેર. ક્યુસીની જગ્યા લખાય સિગ્મા ઇન્ટુ 4 પાઈ સી સ્ક્વેર.
આ એ ગયો, એક બી ગયો, એક સી ગયો. સિગ્મા ઇન્ટુ 4 પાઈ સિગ્મા કોમન કાઢ્યા, આ 4 પાઈ ગયા, સિગ્મા વધ્યો, સિગ્મા અપોન એપ્સાઇલન 0. પહેલો જવાબ પૂરો થયો. આ દાખલો તમને એમ પૂછ્યું હોય, આ કવચની જગ્યાએ આ કવચના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, તો આ જ જવાબ લખવાનો. એ કવચ માટે અથવા તો કવચના કેન્દ્ર આગળ, આ એ કવચના કેન્દ્ર આગળ આમાંથી કોઈ પણ પૂછ્યું હોય તો આ જવાબ આવે. જવાબ આ જ આવે. તો યાદ રાખીશું, આ ધ્યાન રાખીશું. ધ્યાન રાખો, એક કવચના કેન્દ્ર આગળ પણ આ જ જવાબ આવે. હવે આપણે બી કવચ માટે હવે પૂછ્યું નથી. આ હું એક્સ્ટ્રા ગણાવું છું. હવે આ કવચની વાત કરવી હોય, આ કવચ માટે તો કઈ રીતે ગણવાનો, એની વાત ચાલુ થઈ. પરીક્ષામાં એવું જરૂર નથી કે આના પર જ પૂછે, આના પર પૂછે, આના પર પૂછે. તો શું કરવાનું? તો હવે બી કવચ માટે બીજો દાખલો. ચલો, બી કવચ પર, બી કવચ, તો બી કવચની સપાટી પર આ સ્થિતિમાન, બી કવચની સપાટી પર સ્થિતિમાન. તો એના માટે ચલો વીબી, ચલો આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન. તો આનો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર હોય અને અહીંયાથી અહીંયા મળતું સ્થિતિમાન. ચલો, વી એને કારણે મળતું સ્થિતિમાન, આ વીબીને કારણે મળતું સ્થિતિમાન અને આ વીસીને કારણે મળતું સ્થિતિમાન. તો વીબી બરાબર કે ક્યુ એ અપોન અંતર. દેખો, વિદ્યુતભાર આનો, પણ અંતર તમારે આ લેવું પડે, વિદ્યુતભાર આનો પણ અંતર તમારે આ લેવું પડે. અહીંયા શોધવાનું છે એટલે અંતર અહીંયા બી લઈ લીધો. આનો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર હોય અને કેન્દ્રથી આટલા અંતરે સ્થિતિમાન, એ આ લખ્યું. આનું પોતાનું તો જે હોય તે જ, કે માઇનસ ક્યુબી. આનો વિદ્યુતભાર માઇનસ છે એટલે માઇનસ કર્યો, ક્યુબી અપોન બી. અને આના માટે આની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન આના જેટલું જ હોય. એ તો હમણાં વાત કરી ચૂક્યા છે. આની અંદરની વાત કરવાની છે. તો પછી આના કારણે આની અંદર આવેલા બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું, આની સપાટી જેટલું. એવું તો આપણે અહીંયા લખ્યું. દેખો, આ રહ્યું, એવું તો અહીંયા લખ્યું જ તું. જેમ આના કારણે અહીંયા કેટલું, તો આની સપાટી જેટલું. આના કારણે અહીંયા કેટલું, તો આની સપાટી જેટલું. એમ હવે આના માટે આના કારણે અહીંયા કેટલું, તો અહીં આની સપાટી જેટલું, વત્તા કે ક્યુસી અપોન સી. દેખો, આ બદલાઈ ગયું. આ બી કેમ આવ્યો? આના કારણે અહીંયા તો વિદ્યુતભાર આનો, પણ અંતર તો આનું લેવું પડે. એટલે ચાલ, બરાબર કે અપોન બી. અને આ સૂત્ર પ્રમાણે દેખો, સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર સૂત્ર અનુસાર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આ એ સ્ક્વેર અપોન બી વત્તા, એટલે માઇનસ કોમન કાઢી દીધો, આ કે અપોન બી સિગ્મા ઇન્ટુ 4 પાઈ આ બી સ્ક્વેર કે અપોન સી સિગ્મા ઇન્ટુ 4 પાઈ આ સી સ્ક્વેર. 4 પાઈ સી સ્ક્વેર. કે કોમન કાઢો, કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કોમન કાઢ્યો, બી એક વખત આવી ગયો છે. દેખો, કે અપોન બી
આ બી તો ઓલરેડી આવી ગયો છે, તો અહીંયા સિગ્મા ઇન્ટુ 4 પાઈ કોમન કાઢ્યા, આ એ સ્ક્વેર અપોન બી, એક એક બી ગયો, માઇનસ કે ઇન્ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કોમન કાઢ્યો, આ માઇનસ બી પ્લસ સી. સાદુરૂપ આપો, સાદુરૂપ આપો. બરાબર, કેની જગ્યા લખાય 1/4 એપ્સાયલોન 0 સિગ્મા ઇન્ટુ 4 પાઈ આ એ સ્ક્વેર અપોન બી માઇનસ બી પ્લસ સી. સિગ્મા ઇન્ટુ 4 પાઈ સિગ્મા અપોન એપ્સાયલોન 0 એ સ્ક્વેર અપોન બી માઇનસ બી પ્લસ સી. જે તમારો જવાબ છે. હવે આની વાત કરું, સીની વાત કરવી હોય તો શું કરવાનું? તો અહીંયા જગ્યા નથી, હું અહીંયા સેવ કરી દઉં છું. બહુ ટૂંકમાં બતાવીશ. સી કવચ માટે, સી કવચ માટે તો વીસી બરાબર અહીંયા, ચાલો આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, ને પોતાનું જે હોય તે કે ક્યુ એ, આના કારણે અહીંયા અંતરા લેવાનું કે માઇનસ ક્યુ બી, માઇનસ છે એટલે ભાગાકારમાં, આના કારણે અહીંયા અંતર અહીંયાથી લેવાનું કે આનો વિદ્યુતભાર એના કેન્દ્ર પર હોય, કોઈ પણ કવચોનો વિદ્યુતભાર તેના કેન્દ્ર, આના કારણે અહીંયા આનો વિદ્યુતભાર અહીંયા હોય ને તેનાથી કેન્દ્ર અંતરા લેવાનું. અંતર હંમેશા એની ત્રિજ્યા લેવાની અને આનું પોતાનું જે હોય તે જ, પોતાનું જે હોય તે જ. તો જેવો દાખલાના જવાબો બદલાતા જાય. બસ આ નીટની અંદર આવું જ કરે છે આ લોકો. ગુજકેટ હોય કે નીટ હોય, આપણે આ દાખલો કરીને ગયા હોય, પૂછે સી કવચ પરનો અથવા બી કવચનો પૂછે, અથવા તો આખી રકમ જ બદલી નાખે, આ પ્લસ કરી નાખે, આ માઇનસ કરે, આ પ્લસ કરે અને આ માઇનસ કરી નાખે. તો આ એની બધી વાતો ચાલે છે. આમ ચેન્જિંગ કરી નાખે છે, એટલે બહુ ધ્યાન રાખીશું. અને હવે સાદુરૂપ આપીશું, સાદુરૂપ આપીશું અને આ રીતે લખીશું. દેખો ડાયરેક્ટ આન્સર લખીશ, આનો સાદુરૂપ આપીશું આની જેમ, તો સિગ્મા અપોન એપ્સાયલોન 0 એ સ્ક્વેર અપોન સી બી સ્ક્વેર અપોન સી વત્તા સી. આવો જવાબ આવશે. મેં આના પરથી લખી દીધો, આના પરથી મેં લખ્યો. આ કવચ માટે એ સ્ક્વેર અપોન બી, પોતાનું જે હોય તે જ, વત્તા સી. એમ આના માટે એ સ્ક્વેર અપોન સી બી સ્ક્વેર અપોન સી અને સી. આવો જવાબ આવશે. બરાબર, આ રીતે જવાબ. આમ ત્રણેય કવચો માટે આમાં કિંમતો મૂકજો, સાદુરૂપ આપજો, આ જવાબ આવશે. જેને સમય ના બગડે એના માટે મેં આવું કર્યું છે. આમ એક દાખલો તમને 3 દાખલા તરફ લઈ જાય છે, તો આને વ્યવસ્થિત સમજજો. ત્યારબાદ આજે આપણે આગળ જ વધારી રહ્યા છે આપણી વાત. ત્યારબાદ આગળ વધારી આપણી વાત. 2007માં 800 માઇક્રોફેરાડે કેપેસિટર ઉપર 8 ગુણ્યા 10⁻18 કુલમ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું.
કાર્ય. કાર્ય એટલે ઉર્જા. 2007માં પૂછ્યો છે. 2007માં પૂછ્યો છે. આ કેપેસિટર છે, આ વિદ્યુતભાર છે, તો કાર્ય એટલે ઉર્જા. Q²/2C. Q²/2C. Q તમારો આ રહ્યો 8 ગુણાકારમાં 10⁻18 નો સ્ક્વેર ભાગાકારમાં 2 અને C ની કિંમત આ રહી 800 × 10⁻6. સાદુરૂપ આપશો તો 4 ગુણાકારમાં 10⁻32 10⁻32 જૂલ આવશે. 4 ગુણ્યા, દેખો દોસ્તો સાદુરૂપ નથી આપતો, સાદુરૂપ આપવામાં ટાઈમ બગડશે. આ તો આપણાને આવડવું જ જોઈએ, જે તમારો આન્સર હશે. 3 નંબર, 4 કુલમના વિદ્યુતભારને, આ 4 કુલમ ના વિદ્યુતભારને જે બિંદુએ આ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુએથી જે બિંદુએ સ્થિતિમાન 20 વોલ્ટ છે ત્યાં લઈ જવું છે. કરવું પડતું કાર્ય 20 જૂલ હોય તો 20 જૂલ હોય તો વીનું મૂલ્ય શોધો. ચલો વીનું મૂલ્ય શોધો. તો શું કહે છે? 4 કુલમના વિદ્યુતભારને જે બિંદુએ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુએથી જે બિંદુએ સ્થિતિમાન 20 વોલ્ટ છે ત્યાં લઈ જવું છે. તો ત્યાં કરવું પડતું કાર્ય 20 જૂલ હોય તો આવું કહે છે. આ તમારો V1 છે એ 10 વોલ્ટ છે. ચલો આ V2 છે, આપણે આ V2 બરાબર 10 વોલ્ટ. અહીંયાથી આ V1 બરાબર આપણે આ V કહીએ. લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ 20 જૂલ છે અને આ વિદ્યુતભારને લઈ જવો છે. 4 કુલમને લઈ જવો છે, અહીંયાથી અહીંયા લઈ જવો છે. તો કરવું પડતું કાર્ય કેટલું? તો કાર્ય W બરાબર Q ઇન્ટુ V2 માઇનસ V1. Q બરાબર 20 જૂલ. Q બરાબર 4 છે. આ V2 બરાબર તમારે 10 આપ્યો છે અને V1 બરાબર V શોધવાના છે. 20/4 એટલે 5. 20 ભાગાકારમાં 4 બરાબર 10 - V માટે V બરાબર 10 - 5 બરાબર 5 વોલ્ટ. તો અહીંયાનું સ્થિતિમાન એ 5 વોલ્ટ હશે. દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 2008માં પૂછેલો છે. 2008માં આ દાખલો પૂછ્યો છે. ત્યારબાદ 4 નંબર. 4 નંબરની અંદર દરેકનું મૂલ્ય Q હોય. આ દરેકનું મૂલ્ય Q હોય તેવા 8 વિદ્યુતભારો 8 વિદ્યુતભારો શૂન્યાવકાશમાં
સમઘનના શિરોબિંદુ પર શૂન્યાવકાશમાં આ સમઘનના આ શિરોબિંદુ પર રાખ્યા છે. આ રાખ્યા છે તો આ સમઘનના કેન્દ્ર આગળ V0 બરાબર કેટલું 2008માં પૂછ્યો છે. તો મિત્રો એક આવો દાખલો આપણે લઈ લીધો. આ દાખલો આવો લીધેલો છે, આપણે ગણતરી કરાવી હતી. અને આ જે એક સમઘન હતું, આ સમઘન છે. અને આ જે સમઘન છે, આ સમઘન અને દરેક શિરોબિંદુ પર કયું વિદ્યુતભાર છે? આ દરેક શિરોબિંદુ પર કયું વિદ્યુતભાર છે? અને આ જે સમઘન છે જેની બાજુ અહીંયા એ છે, તો યાદ કરો આટલું અંતર મેં તમને લાયેલી એ બધું. આટલું અંતર એ √3a/2 હતું. √3a હતું. આટલું અંતર √3a હતું. આટલું અંતર √3a. સમઘનનું વિકર્ણ એ અંતર √3a હતું. જોઈ લેજો. તો પછી એના મધ્યબિંદુનું અંતર કેટલું થયું? તો √3a/2 થાય. આટલું અંતર √3a/2 થાય. સમઘનના વિકર્ણ આપણે જવાબ લાયેલા છે, યાદ રાખીશું. તો સમઘનના આ વિકર્ણની લંબાઈ બરાબર √3a થાય. અને તેના કેન્દ્ર સુધીનું અંતર, આ કેન્દ્ર સુધીનું અંતર બરાબર √3a/2. કેન્દ્ર સુધીનું અંતર √3a/2. મતલબ એ થયો અહીંયાથી અંતર √3a/2 થાય, અહીંયાથી પણ અંતર આ √3a/2 થાય, અહીંયાથી અંતર પણ આ શું થાય? √3a/2. દરેક શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું અંતર આટલું થયું. તો આવા 8 શિરોબિંદુ છે. તો 8 શિરોબિંદુને કારણે કેન્દ્ર આગળનું સ્થિતિમાન કેટલું? માટે કેન્દ્ર આગળ ચલો V0 બરાબર દેખો 8. આ 8 શિરોબિંદુ એટલે 8 ભાગાકારમાં KQ. અને આ અંતર અહીંયાથી આટલું અંતર એ આ રહ્યું √3a/2. 2 પર ગયા 8 દુ 16 ઇન્ટુ KQ ડિવાઇડેડ બાય આ √3a. સાદુરૂપ આપીએ અને કેની કિંમત મૂકીશું. સાદુરૂપ આપીએ અહીંયા અને કેની કિંમત મૂકીશું. અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા કાઢી દઉં છું આને અત્યારે. માટે V0 બરાબર 16 ગુણાકારમાં કેની કિંમત જાણો છો? 1/4πε0. Q ભાગાકારમાં √3a. આની સાથે જશે 4 ચોક એટલે 4. 4Q ડિવાઇડેડ બાય પાઈ √3 ઇન્ટુ ε0, જે તમારો માગેલો જવાબ છે. ત્યારબાદ આગળ વધારીએ આપણા દાખલા. તો મિત્રો અહીંયા દાખલાને ક્રમશઃ
આપણે આગળ વધારતા જઈએ છીએ અને ફિઝિક્સને વધુ ને વધુ સારું બનાવતા જઈએ છીએ. આગળ વધારીએ. હવે બે 2009 જે ક્રમ આવતો હોય તે હવાનું ડાયઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા આ હવાનું આ ડાયઇલેક્ટ્રિક આ માધ્યમ ધરાવતા આ માધ્યમ આ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને આ 20 વોલ્ટના સ્થિતિમાનના આ તફાવત હેઠળ આ વિદ્યુત ભારિત કરેલ છે. હવે બેટરી દૂર કરી. ચલો બેટરી આ દૂર કરી અવાહક હેન્ડલ વડે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ખાલી જગ્યા થાય 2009. હવે મિત્રો અહીંયા દેખો, એવું કોઈ જરૂર નથી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ પૂછે. વિદ્યુત ભારને શું થાય, કેપેસિટરનું મૂલ્ય કેટલું થાય, વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, આ બધું પૂછી શકે. ઉર્જા કેટલી થાય, વધે ઘટે, આ પૂછે. તો અહીંયા જોઈએ. સૌપ્રથમ આજે આ પ્લેટો છે એને ચાર્જિંગ કર્યું છે. એટલે ચાર્જિંગ કરીએ છીએ. આના પર પ્લસ ક્યુ છે અને આના પર માઇનસ ક્યુ છે. એના બે વચ્ચેનું અંતર ડી છે. એનું ક્ષેત્રફળ એ છે. ચાર્જિંગ કરી નાખ્યું. હવે આ બે વચ્ચેનું અંતર વધારીએ. ચલો કેપેસિટરનું સૂત્ર જાણો છો, સી બરાબર એપ્સાયલોન 0 ચલો એ આપોન ડી. આર્યું સૂત્ર. ડી વધે, દેખો આના પરથી લખું છું. ચલો ડી વધે. હવે રકમમાં લખ્યું છે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા. ચલો ડી વધારતા દેખો આ વધે તો આ ઘટે, ભાગાકાર વધે તો આ ઘટે, એટલે સી ઘટે. ચલો સી ઘટે. દેખો બીજો જવાબ આવી ગયો. ડી વધારતા કેપેસિટન્સ ઘટે. હજુ આગળ વધારો. ચલો સી બરાબર ક્યુ અપોન વી. માટે વી બરાબર ક્યુ અપોન સી. આ બીજું સૂત્ર આવ્યું. ચલો સી વધે. સોરી દેખો સી ઘટે. દેખો આ રહ્યું. આ ઘટે તો આ વધે, તો પછી આ વધે. આ જે છે એ વધે, આ વધે. સી ઘટે તો ઓટોમેટિક વધે. ક્યુ અચળ રહે, કારણ કે આપણે એને અવાહક સ્ટેન્ડથી રાખીએ છીએ અને આ ક્યુ છે એ અચળ રહે.
क्यू अचल रहे। देखो બધા જવાબો મળતા ગયા। ડી વધારતા સી ઘટે, સી ઘટે તો ઓટોમેટિક વી વધે અને વી ઉપરથી देखो આ વી વધે। વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો ઈ બરાબર ચલો વી अपॉन डी। आई વધે છે ને आई વધે એટલે આ અચળ રહે। દેખી લો આ વી વધે, આ ડી વધે, બંને વધે તો આ અચળ રહે, આ અચળ રહે। જો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો અચળ, ક્યુ અચળ। બધા જવાબો મળી ગયા। તો આ રીતે તમારે એક એમસીક્યુને પકડવાનો નથી, એની ચારે બાજુ વેરાઈ દેવાનું અને બધા એમસીક્યુને ધ્યાનમાં રાખી દેવાના। એટલે કેટલું? હવે મિત્રો દેખો 28 તારીખના રોજ આપણા ફિઝિક્સનો ટેસ્ટ છે। એમાં ચેપ્ટર નંબર 1, 2, 4 અને 9નો ટેસ્ટ એકમ કસોટી રાખેલી છે। એને વ્યવસ્થિત તૈયાર કરવાની છે। એમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્ન, દાખલા મૂકેલા છે અને થિયરી મૂકેલી છે। તો કુલ 4 થિયરીઓ મૂકેલી છે અને 4 દાખલા ગણવાના છે અને 5 એમસીક્યુ કરવાના છે। આ રીતે તમે વ્યવસ્થિત તૈયારી કરતા રહેશો।